નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, જે પ્રકારે આપણે જાણીએ છીએ અત્યારે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। ઈવીએમમાંથી એક બાદ એક બેઠક જે છે તેના નામ સામે આવી રહ્યા છે। ઉમેદવારની જીત અને હારનું જે આજે ચિત્ર છે સ્પષ્ટ થશે। હજુ પણ મતગણતરી શરૂ છે, પણ તેમ છતાં પણ આપણે આજે જે પ્રકારે અત્યારના ચિત્રની જો હું આપને એક અપડેટ આપી દઉં તો અત્યારે જે પ્રકારનું ચિત્ર ચિતરાયું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું, તેમાં ક્યાંક ભાજપ ચોક્કસ આગળ છે, પણ આ વખતે કોંગ્રેસ દ્વારા પણ જે પ્રકારે કામગીરી થઈ છે અને જે પ્રકારે અત્યારે કોંગ્રેસ તરફથી જે અપડેટ્સ મળી રહી છે એ પણ નોંધનીય જોવા મળી રહી છે। એટલે આ વખતે જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યારે જે ચિત્ર ચિતરાયું છે તેમાં આ અત્યારની અપડેટ્સ છે, પણ તેમ છતાં પણ હજુ પણ આપણી પાસે સમય બાકી છે। હજુ પણ થોડા જ કલાકોમાં જે સમગ્ર ચિત્ર છે વધારે સ્પષ્ટ થશે। જે અપડેટ્સ છે, જે પરિણામ છે, થોડા જ સમયમાં સામે આવશે। હવે હું વાત કરું અત્યારની આજની આ ચર્ચાની, તો આજે ફરી એક વખત ચર્ચા કરવી છે જ્યારે મતગણતરીનો દિવસ છે। ભાજપ જીતશે અથવા તો કોંગ્રેસ જીતશે અથવા તો આમ આદમી પાર્ટી જીતશે, કોઈ પણ જીતશે, કોઈ પણ ઉમેદવાર કોઈ પણ બેઠકથી આવે, પણ સવાલ ફરીથી એ જ થાય છે દર્શક મિત્રો કે આ જે પણ પરિણામ આવે તે બાદ એ ઉમેદવાર કેટલી કામગીરી કરશે। આજે ખાસ કરીને આ ચર્ચામાં સવાલ કરવો છે, ચર્ચા કરવી છે એ 5 વર્ષની કે જે આવનાર ભવિષ્યના 5 વર્ષ છે, એ ગુજરાતના ભવિષ્યના 5 વર્ષની આજે ફરી એક વખત વાત કરવી છે, કેમ કે આજના દિવસે જ આ ચર્ચા થશે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજે જે ઉમેદવારો ઉજવણી કરશે, આજે જે ઉમેદવારો ફટાકડા ફોડશે, આજે જે પક્ષ મીઠાઈ વેચશે, આવનાર 5 વર્ષમાં અનેક સવાલો ઉદ્ભવ થાય છે। જે પ્રકારે આપણે ભૂતકાળમાં જોયું છે, સત્તાકીય પક્ષમાં ભાજપ હોય તો ભાજપ સામે અનેક સવાલો ઊભા થતા હોય છે, કામને લઈને થાય કે પછી સ્થાનિક મુદ્દાઓને લઈ। કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસને લઈને સવાલ થતા હોય છે, વિપક્ષ તરીકે કયા પ્રકારની ભૂમિકા છે તેની ચર્ચા થતી હોય છે। હવે આ બધાની વચ્ચે આજે ખાસ કરીને દિગ્ગજો પાસેથી ચર્ચા કરવી છે કે આવનાર 5 વર્ષ, આવનાર ગુજરાતના ભવિષ્યના 5 વર્ષ છે તેમાં ઉમેદવારો પાસેથી જનતા કેટલી આશા અપેક્ષા રાખી શકે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક શૈલેન્દ્ર રાજપૂત, રાજકીય વિશ્લેષક સર્વાનંદ ભટ્ટ, કોંગ્રેસમાંથી પ્રગેશ તેવાર અને સાથે જોડાયા છે ભાજપમાંથી જગદીશ પટેલ। સૌપ્રથમ આપ ચારે એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। જો સૌથી પહેલા શૈલેન્દ્રભાઈ શરૂઆત આ ચર્ચાની આપનાથી કરું, શું લાગે છે અત્યારે જે પ્રકારના આંકડા સામે આવ્યા છે, જે પ્રકારનું ગણિત સામે આવ્યું છે, પરિણામ હજુ પણ આવશે, પણ અત્યાર સુધી જે પરિણામનું એક એનાલિસિસ કરીએ શૈલેન્દ્રભાઈ, તો આપનું શું મંતવ્ય છે? સૌને નમસ્કાર। હમણાં લગીન જે પરિણામો આવી રહ્યા છે તે દેખાઈ રહ્યા છે કે બીજેપીના ફેવરમાં છે અને પૂરી રીતના બીજેપી હમણાં ઘણી જગ્યાએ સારું પ્રદર્શન કરી રહી છે, પણ આ રૂઝાનો છે, હજુ આવતા રૂઝાનો ચેન્જ થશે, પણ આ ઓવરઓલ બીજેપીના ફેવરમાં છે। દેખાવા જઈએ તો એન્ટી ઇન્કમ્બન્સી કે જે કંઈ હતું તે બીજેપીના વિરોધમાં નથી ગયું, જે હતું તે બીજેપીના કામોને એને વિરોધ ફેવરમાં આવ્યું છે। હવે આના આપણે એમ જોવાનું છે કે ભાઈ પાછલા 30 વર્ષથી બીજેપી અહીંયા હોય અને પાછી આ વખતે પણ એ સારું પ્રદર્શન કરી રહી છે, તો બીજેપીને શ્રેય જાય, પૂરી રીતના બીજેપીને શ્રેય જાય છે। હવે રહી વાત બીજી કોંગ્રેસ હોય કે આપ હોય, એ લોકો માટે આ મંથનનો વિષય છે કે આટલું સરસ એ લોકો ખેલ નીતિ પૂર્વક બહુ સારી રીતના પ્રિપેરેશન કરીને ફાઇટ આપી બીજેપીને, પણ પરિણામો નહીં લાવી શક્યા, તો ક્યાંક ને ક્યાંક એ લોકો ઊના પડ્યા છે। તો એ કેમ થયું છે ને શાના માટે થયું એના માટે એ લોકો મંથન કરીને આનો રસ્તો કાઢવો પડશે, કેમ કે ઓવરઓલ વિરોધ પક્ષ હોવો બહુ જરૂરી છે। વિરોધ પક્ષ જ્યાં હોય ત્યાં લોકો માટે બહુ સારું, બધા માટે સારું, બંને પાર્ટીઓ માટે બી સારું, કામ કરવાની એમને બી મજા આવે, કેમ કે સામે વિરોધ પક્ષ ખમતીદાર હોય, એટલે વિરોધ પક્ષ આવે હિસાબની ગણતરી આપણે વિચારવામાં આવવું જોઈએ। જી બિલકુલ, સર્વાનંદજી શું કહેશો? જે પ્રકારે અત્યારની જો વાત કરું તો સુરતથી અપડેટ સામે આવે છે, સુરત ખાતેથી મતગણતરી કેન્દ્રની બહાર જ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ છે, અત્યારની અપડેટ સામે આવે છે। સર્વાનંદજી, આ મતગણતરી છે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થવી જોઈએ, સ્થાનિકો આશા રાખતા હોય છે ઉમેદવારો પાસેથી સમજદારીની, કાર્યકર્તાઓ પાસેથી સમજદારીની, પણ અહીંયા કંઈક અલગ જ વાસ્તવિકતા છે, કાર્યકર્તાઓ જ આમને સામને આવી ગયા છે, શું કહેશો? બંને પક્ષના ટેકેદારો, નેતાઓ અને ઉમેદવારો પોતાની માનસિક સમતુલા ગુમાવ્યા વગર પરિણામને સ્વીકારી આગળ વધવાનું નેમ રાખવું જોઈએ, એક વાત। બીજી વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટી અત્યારે
જીતના માહોલ તરફ આગળ વધી રહી છે. સાથે સાથે કોંગ્રેસે પણ સારું એવું પોતાનું જે 30 વર્ષમાં નથી કરી શક્યા એ અત્યારે કરવા જઈ રહ્યા છે દેખાય છે. ભલે સત્તા ઉપર નહીં આવે અથવા તો કોઈ એકાદ બે જગ્યાએ આવી જશે, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત સમજો, તો હવે એમને જો આવનાર બીજા 5 વર્ષ પછી ટકી રહેવું હોય તો એમના માણસો પક્ષ પલટો કરી પાછા ત્યાં ન જતા રહે અને ઇફેક્ટિવ વિરોધ પક્ષની કામગીરી નિભાવશે તો બીજા 5 વર્ષ પછી આજે 10 સીટો ચૂંટાયા છે કે 25 સીટો ચૂંટાયા છે તો એ 25 થી 50 થવાની શક્યતાઓ રહેશે. ભૂતકાળમાં બન્યું છે એવું કે ચૂંટાયા પણ પાછા પક્ષ પલટો કરી નાખ્યો. એટલે મતદારો બી સમજે છે કે અમે તમને ચૂંટ્યા હતા આપમાંથી કે કોંગ્રેસમાંથી કે અપક્ષમાંથી, પણ જો તમે પાછા આ જ ધંધો કરવાના હો તો હવે અમે તમને મત આપવા નથી. તમે જ્યાં ચૂંટાયા છો, અપક્ષ ચૂંટાયા છો કે આપમાંથી ચૂંટાયા છો કે કોંગ્રેસમાંથી ચૂંટાયા છો, તમે વિરોધ પક્ષની કામગીરી ઇફેક્ટિવ કરશો તો બીજા વખતે મતદારો તમારા ઉપર ફરીથી ઢાળ પાડશે અને તમારી સીટો વધે એવા પ્રયત્નો થશે. પણ જો ચૂંટાયા પછી પાછા તમે એ જ કરવાના હો કે હમ સબ મિલ બાંટ કે ખાएंगे તો મતદારો હવે મૂર્ખ બનવાના નથી. બીજી વાત ફરીથી કહું છું, જી પરિણામ આવી છે, હાર જીતનું જ આવવાનું છે, પણ માનસિક સમતુલા ગુમાવીને ક્યાંય વ્યક્તિગત રીતે જ્ઞાતિના ઝઘડાઓ લાંબા સમય સુધી ચાલે એવા પ્રયત્નો ન કરે તો એ વધારે સારું છે. બંને બિલકુલ 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 જી બિલકુલ. જગદીશભાઈ, શું કહેશો? સૌથી પહેલા અભિનંદન, આ જે પ્રકારનું પ્રદર્શન રહ્યું છે ભાજપનું અત્યાર સુધીનું સારું રહ્યું છે, પણ જગદીશભાઈ સ્વીકારવું રહ્યું કે કોંગ્રેસ આ વખતે ફાઇટ આપી રહી છે. ક્યાંક જે આક્રોશ હતો કે જેનો હું સવાલ અવારનવાર નિષ્ણાંતોને કરતી હતી કે મતદારોનો આક્રોશ મતદાન પેટી સુધી પહોંચશે કે નહીં, થોડોક આક્રોશ તો પહોંચ્યો છે, આપણે સ્વીકારવું રહ્યું, દેખાઈ રહ્યો છે આક્રોશ. જગદીશભાઈ, શું કહેશો? ભાજપે ક્યાં થાપ ખાધી? સૌથી પહેલા એ કેવું છે કે થાપ ખાવાનો પ્રશ્ન નથી. 30 વર્ષથી સતત જનતાનો વિશ્વાસ મેળવી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને સતત 3 દાયકાઓથી છેક વિધાનસભાથી શરૂ કરીને ગ્રાસરૂટ સુધી, તાલુકા પંચાયત સુધી જ્યારે જનતા એન્ડોર્સ કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રજાનો, જનતાનો વિશ્વાસ સૌથી વધારે જીત્યો છે. ને આ લોકશાહીમાં જ્યારે ભારત જેવી ખાસ કરીને વિશ્વમાં સૌથી મોટી અને સૌથી મજબૂત લોકશાહી હોય ત્યારે પ્રજા સર્વોપરી છે અને એમનો જે આ વિશ્વાસ છે એ ભારતીય જનતા પાર્ટીને સતત આટલા વર્ષોથી 3 દાયકાઓથી મળતો આવ્યો છે. ત્યારે થાપ ખાવાનો પ્રશ્ન નથી. આટલા વર્ષના શાસન પછી પણ એન્ટી ઇન્કમ્બન્સી જેવું ફેક્ટર કોઈ નથી. ઓન ધ કોન્ટ્રારી પ્રો ઇન્કમ્બન્સી જોવા મળી રહી છે અને તમામ ખૂણે આખા એ રાજ્યમાં તમામ સ્તરે, એટલે નાની ચૂંટણી હોય કે પછી આ વખતે મહાનગરપાલિકાઓ છે, બધાની ચૂંટણીઓ હોય, એ બધી જ જગ્યાએ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગેકૂચ કરી રહ્યા છે ત્યારે થાપ ખાવાનો તો બેન પ્રશ્ન નથી આવતો. પણ જનતાનો આ જે કઈ ભરોસો છે એને સાચો પાડવા માટે ભારતીય જનતા પાર્ટી સતત પ્રયત્નશીલ રહેશે અને એમાં અગર ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ માર્ગદર્શનની જરૂર હશે તો સંગઠન પણ ભારતીય જનતા પાર્ટીનું એટલું મજબૂત હોય છે કે જેના કારણે પરસ્પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠન મળીને જનતાનો જે વિશ્વાસ છે અને જનતાએ આ વખતે પણ ફરી એકવાર વિશ્વાસ મૂક્યો છે એને વધુ મજબૂતી સાથે સાર્થક કરવાના તમામ પ્રયત્નો, તમામ તાકાત ત્રિસ્તરીય ધોરણે, રાષ્ટ્રીય સ્તર હોય કે રાજ્યનું સ્તર હોય કે સ્થાનિક સ્તર હોય, 3 સ્તરેથી એ બાબતના મજબૂત પ્રયત્નો થશે. જનતા પ્રત્યે ખરેખર તો આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની મજબૂત કાડર છે અને કેડર બેઝ પાર્ટી તરીકે કાર્યકર્તાઓએ થોડા ટાઈમમાં ચૂંટણીનો જે ઓછો સમય મળ્યો ત્યાં પણ પરિશ્રમથી, ખરેખર તો પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને આ વિજયને સાકાર કર્યો છે. એના શિલ્પી આ કાર્યકર્તાઓ પણ છે. એટલે એના પ્રત્યે પણ આભાર વ્યક્ત કરે છે, નેતૃત્વ એનો આભાર વ્યક્ત કરે છે અને અમે સૌ પ્રતિનિધિઓ પણ એના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. સૌથી વધારે આભારી કોઈ હોય તો આ જનતા જનાર્દન છે, જેણે ફરી એક વખત આટલા વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, એના નેતા, એની નીતિ અને એના વિકાસની રાજનીતિ ઉપર ભરોસો મૂક્યો છે. શું કહેશો? ભાજપની નેતા, નીતિ અને વિકાસ ઉપર સ્થાનિકો ભરોસો મૂકી રહ્યા છે, જગદીશભાઈનું કહેવું છે. પ્રજ્ઞેશભાઈ, તમારું શું કહેવું છે? કયા પ્રકારે આ વખતે જે મતગણતરી, અત્યારે રિઝલ્ટ તો સામે આવી રહ્યા છે, પણ જે પ્રકારે રિઝલ્ટ સામે આવ્યું છે આપનું શું માનવું છે? બપોર સુધીમાં કયા પ્રકારનું ચિત્ર હશે સામે આવશે?
જો અત્યારે રિઝલ્ટના કન્ક્લુઝન પર પહોંચવા માટે બહુ ઘણો સમય, ઘણી બધી સીટ્સ પર મતગણના હજુ તો ઘણી બધી ઠેકાણે તો હજુ શરૂઆત થઈ છે અને પોસ્ટલ બેલેટના મત જ ફક્ત 12 ગણાયા હોય એવી પણ પરિસ્થિતિઓ જોવા મળી છે. એટલે એકચ્યુઅલ વોટ્સનો જે કાઉન્ટિંગ છે એ હવે પિક્ચર લગભગ 12:30 વાગ્યાની આસપાસ 1 વાગ્યાની આસપાસ આપણને સ્ટ્રોંગ પિક્ચર દેખાશે. જગદીશભાઈએ જે કહ્યું, સર્વાનંદભાઈએ જે એક બે સૂચનો કર્યા, મોગમમાં સૂચનો કર્યા, એ હું સ્વીકારી પણ લઉં છું. અને અમારે માટે ટાસ્ક જે આ ચૂંટણીમાં જે અગત્યનો જે ટાસ્ક હતો એ હતો કે 30 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી છે, ભારતીય જનતા પાર્ટીના કુશાસન છે, એને અમારે જનતા સમક્ષ ઉજાગર કરવાનું હતું અને એ મતપેટીમાં કન્વર્ટ કરવાનું છે. પોલિટિકલ સિનારીઓમાં જોઈએ તો કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે એનું ઇન્કમ રિટર્ન એટલે વોટ્સ છે. જનતા જે નિર્ણય કરે છે વોટથી નિર્ણય કરે છે, એક બટન દબાવે છે, ખેરખાઓને નીચે લાવી દે છે અને સામાન્ય માણસને ઉપર પણ લઈ જાય છે. એટલે જનતાનો જે નિર્ણય હશે એ સરવાળે 4 વાગે બધા સૌએ સ્વીકારી જ લેવાનો છે. પણ ચોક્કસ ઉડીને આંખે વળગે એવી એક વસ્તુ એવી દેખાય છે કે કોંગ્રેસે ખૂબ સરસ ફાઇટ આપી છે. ત્રુટીઓ રહી છે, કોંગ્રેસમાં ત્રુટીઓ રહી હશે. ઘણી બધી જગ્યાએ બિનહરીફ ઉમેદવારો પણ થયા, ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. તો એ કોંગ્રેસે અમારે પોતે જ એનું આત્મચિંતન કરીને એમાં શું સુધારો અમે કરી શકીએ છીએ એ કરીને અમારે આગળ વધવાનું છે. એમાં દોષારોપણ, હવે આજનો દિવસ દોષારોપણનો છે જ નહીં. આજનો દિવસ જે છે નિર્ણયનો દિવસ છે. જનતાએ શું નિર્ણય આપ્યો, અમે શું પ્રયત્નો કર્યા, ભારતીય જનતા પાર્ટીએ ટેક્ટફુલી મેનેજ કેવી રીતે કર્યું. આજે હું બોલીશ કે ભારતીય જનતા પાર્ટીએ આમ કર્યું હતું તો એનો કોઈ મતલબ નથી રહેતો. મતદારોએ સમજી વિચારીને જે મતદાન કરેલું છે એના નિર્ણયની જ રાહ જોવાની છે. પરંતુ ચોક્કસપણે આપ ઘણા બધા શહેરોમાં જોશો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોની બેઠકોમાં જોશો તો જ્યાં કોંગ્રેસનું રિઝલ્ટ જરા પણ નહોતું દેખાતું ત્યાં પણ ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. વડોદરા, અત્યારે કદાચ વડોદરાની વાત કરું, હું વડોદરાથી અત્યારે આપની સાથે લાઈવ છું. વડોદરામાં લગભગ કોંગ્રેસ 14 સીટ પ્લસમાં જઈ રહ્યું છે. લાસ્ટ સેશનમાં 7 જ સીટ હતી. એટલે 100% પરફોર્મન્સ તરફ આગળ જઈ રહ્યા છે. હજુ 4 વાગે જે રૂઝાનો આવશે એમાં શું દેખાય છે, સ્પષ્ટતા શું થાય છે, મતદારોનો મૂડ અમે પણ જાણીશું, ભારતીય જનતા પાર્ટીને પણ ખબર પડશે. હા, ચોક્કસપણે એક વસ્તુ માનવી પડે કે અમારે જે મુદ્દાઓ મૂકવાના છે એમાં ખૂબ સ્ટ્રોંગલી જનતા સામે મૂક્યા. જનતાને અમે કેટલા કન્વિન્સ કરી શક્યા છીએ તો 4 વાગે જ ખબર પડશે. અત્યારની પ્રાઇમા ફેશિયા સિચ્યુએશન જો જોઈએ તો કોંગ્રેસ ઇઝ પરફોર્મિંગ ફાર મોર બેટર. ઘણું સારું પરફોર્મન્સ કરી રહી છે, ઘણા બધા ઠેકાણે પરફોર્મન્સ કરી રહી છે. અને મને એવું લાગે છે કે જે રૂઝાનો જે 12:30 વાગ્યાની આસપાસ 1 વાગ્યાની આસપાસ જે રૂઝાનો આવશે એમાં ઘણી બધી જગ્યાએ ઘણી બધી પરિસ્થિતિ બદલાતી આપને જોવા મળશે. જેમ મેં કહ્યું એમ હજુ સુધી લગભગ 10:30 વાગ્યા સુધી ઘણી જગ્યાએ એવું થયું છે કે મતગણતરી ચાલુ જ નથી થઈ અને ફક્ત પોસ્ટલ બેલેટ પર જ આપણે ચર્ચા કરી રહ્યા છે. એટલે ટુ ધ એન્ડ આપણે 4 વાગ્યા લગભગ 1 વાગ્યા સુધીમાં આપણને ખાસો એવો સિનારીઓ યાદ આવી જશે. ભારતીય જનતા પાર્ટી પરફોર્મ કરતી હશે તો એમના કાર્યકરોને આભારી છે, એમના નેતૃત્વને આભારી છે. તો એમાં આજે બહુ ખેલદિલીથી વાત કરવી પડે. જે છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી વાળી વાત કરવી પડે. આજે બીજા કોઈ વાંધા વચકા કાઢવા વાળી વાત ના હોય એવો મારો પણ ઓપિનિયન છે અને અમારી પાર્ટીનું પણ આ જ કલ્ચર છે. જનતા જે આદેશ આપે છે એને સ્વીકારી લો. એમાં શું આપણે ક્યાં કાચા પડ્યા એનું એનાલિસિસ કરો. એમાં શું સુધારો થઈ શકે છે એ સુધારો કરી અને આગળ વધો. સંગઠન સૃજન અભિયાનનો એક આપના દાખલો આપું. કોંગ્રેસને જ્યારે લાસ્ટ ઇલેક્શન્સમાં, લોકસભા ઇલેક્શન્સમાં પરફોર્મન્સ જોઈએ એવું ન દેખાયું ત્યારે કોંગ્રેસે એક સંગઠન સૃજન અભિયાનનું એક અભિયાન કર્યું અને એમાંથી શહેર પ્રમુખો કે એ બધાને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી અને સંગઠનમાં એમાં સુધારો થયો. એનું રિઝલ્ટ આજે કદાચ આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે એમાંથી ઘણો બધો સરસ ફરક પડ્યો છે અને કોંગ્રેસ ઇઝ ગિવિંગ અ વેરી ગુડ ફાઇટ ઓલ ઓવર ગુજરાત. કોઈ એક જગ્યાએ બે જગ્યાએ વાત નથી કરતા. પબ્લિકનો ગુસ્સો છે, કરપ્શન છે, બધું જ છે. પણ 4 વાગે પબ્લિકે શેને માટે મત આપ્યો છે એ 4 વાગે ક્લિયર થઈ જશે. જી શૈલેન્દ્ર, અત્યારે જે પ્રકારે જો આપણે પરિણામની વાત કરીએ તો ચોક્કસ આપણે આક્ષેપ પ્રતિ આક્ષેપ, દોષારોપણનો આજનો દિવસ ગણી પણ શકાય, કેમ કે આ લોકશાહીનો દિવસ છે એટલે આપણે ચર્ચા કરી જ શકીએ. જે સમસ્યાઓ છે તેના વિશે પણ આજે. પણ શૈલેન્દ્રભાઈ, જો પરિણામની આપણે ચર્ચા કરીએ, શું લાગે છે કેટલો ફેરફાર થવાની આપને શક્યતા લાગે છે? આપનો અનુભવ શું કહે છે? સાંજ સુધીમાં જ્યારે પરિણામ આવશે ત્યારે કેવું ચિત્ર આપને લાગી રહ્યું છે કે સામે આવશે? હમણાં છે ને પ્રજ્ઞેશભાઈ બહુ સારી વાત કરી
ને આજે આપણને મને ગમી બી. અમે એક ચેનલ પર બેઠા હતા ત્યાં બહુ મૂર્ખતા જેવી વાતો થઈ હતી. પ્રજ્ઞેશભાઈ ખરેખર એક સ્પોર્ટ્સમેનશીપ દાખવી આપે. ખેલદિલી એવું છે કે તમે લડ્યા, ચૂંટણી લડ્યા, બરોબર છે, ચૂંટણી લડ્યા, પરિણામ આવે, બધું આવે. હમણાંની પરિસ્થિતિમાં રૂઝાનો બીજેપીની ફેવરમાં છે. જે એમણે કહ્યું કે 4 વાગ્યા લગીને બધું સ્પીચર સ્પષ્ટ હશે, બહુ સારી વાત છે. અને આ વખતની ચૂંટણીમાં બેન ભાજપે જે ઓવર કોન્ફિડન્સ હતું ને ભાજપની અંદર, ભાજપના કાર્યકર્તાઓની અંદર, એમના જે નાના લીડર્સ હોય છે, બુથ લેવલ કે વોર્ડ પ્રમુખ હોય એ લોકોમાં, એ ઓવર કોન્ફિડન્સને જનતાએ બરફનો તગડો ફટકો માર્યો છે. જે વિરોધો એ લોકો સામે ચાલીને કર્યા, એ ભાજપ માટે પણ સાવચેતી અને ઘંટી રૂપ એકદમ લાલ ઘંટી બરાબર, લાલ બત્તી બરાબર કે તમે જો ચેતો નહીં તો કાલે ઉઠીને તમને આનો જે હમણાં જે તમે ફ્લોમાં જઈ રહ્યા છો, જે પ્રવાહ તમારા બેનિફિટ પબ્લિકનો તમારા તરફ ધસારો છે અથવા વોટમાં કન્વર્ટ થયા છે હમણાં લગીના રૂઝાનોના હિસાબે, જો હવે આગળ ચાલીને જો તમે લોકો પબ્લિકના સમસ્યાઓ પર, પબ્લિકની શું માનસિકતા છે પબ્લિકના ઉપર, અને પબ્લિકની માન સન્માનને તમે નહીં જાળવશો તો આગળ ચાલીને આના પરિણામો વિપરીત આવશે. કેમ કે જેમ આપણે જોયું છે કે કોંગ્રેસ પણ એક સમય આવી રીતના જ ફ્લોમાં હતી ને બહુ ફ્લોમાં ચાલતી હતી, એટલે એનામાં પરિવર્તન આવ્યું ને એનું પરિવર્તન હમણાં આપણે બીજેપીમાં જોઈ રહ્યા છીએ, ફ્લોમાં ચાલી રહી છે. એટલે આ વખતે ચૂંટણી એક બહુ સારી રીતના થઈ છે ને આ સારી રીતના બહુ, એટલે આપણા માટે લોકશાહી માટે બહુ સારું કહેવાય કે એકદમ સારી રીતના લડત બંને પક્ષે, ત્રણને જેટલા પક્ષો એ લોકો સારી રીતના ચૂંટણી લડી, અને એના સૌથી વધારે લોકોએ ચૂંટણી લડી છે. લોકોએ ચૂંટણીમાં મતદાનની સાથે સાથે પોતાના મુદ્દાઓ, પોતાના વિરોધ જે કરવાની પદ્ધતિને એકદમ સારી રીતના આ વખતે ચૂંટણી થઈ છે. એટલે ઓવરઓલ પરિણામો જે આવશે હમણાં તો આપણને દેખાઈ રહ્યા છે બીજેપીના ફેવરમાં જ છે, પણ આગળ ચાલીને જે પણ પરિણામ આવે એ બંને પાર્ટીએ સ્વીકારવાના થાય અને જે સ્પોર્ટ્સમેનશીપ દાખવી દે. કેમ કે તમે હમણાં એક ઉલ્લેખ કર્યું કે સુરતમાં મતદાન ગણતરીની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ લડાયા. આ શું છે? આ નહીં ચાલે. આપણે ગુજરાતમાં છીએ, શિક્ષિત પ્રજા છીએ આપણે. હવે આપણે લોકો કહીએ તો અભણ નથી રહ્યા કે ઇલેક્શનના પરિણામના દિવસે આપણે લડવાનું થાય. તમે પહેલે કઈ કહ્યું હતું કે વોટિંગ માટે આમ તેમ જોયું તો સમય જાય. આ તો ઇલેક્શનનું પરિણામ આપણે જે આવવાનું છે તે આપણે સ્વીકારવાનું થાય. અંદર એ તો ચાલ્યું ગયું છે, એટલે લડવાનું ન થાય. એટલે આ માધ્યમથી હું મેસેજ આપીશ કે મતભેદો હોય, પાર્ટી વિચારધારા અલગ હોય, પણ સામાજિક સમરસતા બગડે એવા કામો કોઈએ કરવા જોઈએ નહીં, કોઈએ મતભેદ લાવવા જોઈએ નહીં. પરિણામો જે પણ પાર્ટીના પક્ષમાં તે અહંકાર ન રાખવે, જે હારેલી પાર્ટી છે તેનું પણ માન સન્માન જાળવે. એ પણ તમારા પ્રતિદ્વંદી હતા, હાર જીત થતી હોય છે, બરાબર. અને ફરીથી કહીશ કે કાર્યકર્તાઓએ એકબીજા સાથે ઝઘડો કરવાનો થતો નથી. બંને એક પાર્ટીના માણસો હોય કે ત્રીજી બધી પાર્ટીના માણસો હોય, બધા એકબીજાનું સન્માન જાળવે. શું કહેશો જે પ્રકારે આ પરિણામ અત્યારે સામે આવ્યા છે અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વખતે જનતા જે છે એ જવાબ આપ્યો છે? ચોક્કસ ભાજપ આગળ છે, ભાજપ સારું પ્રદર્શન કરી જ રહી છે, પણ જગદીશભાઈ 30 વર્ષથી જે ગુજરાત ભાજપનો ગઢ છે, આ વખતે આજના દિવસે જે પરિણામ આવ્યા છે એ 30 વર્ષના ભાજપના ગઢ માટે ક્યાંક એવું લાગે, આપણે કહી શકીએ, સ્વીકારવું પડે કે 5% જે પરિણામ છે એમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. જો અત્યારની વાત કરું તો જગદીશભાઈ શું લાગે છે, ક્યાંક ઓવર કોન્ફિડન્સ ભાજપનો જે છે નડ્યો છે કે સ્થાનિકોનો જે આક્રોશ છે નડ્યો છે? બેન, મને એવું લાગે છે કે ન ઓવર કોન્ફિડન્સ છે, ન કોઈ આક્રોશ કે એવી છૂટમૂટ જે કઈ ઘટનાઓ આ મીડિયામાં વાંચી એ સિવાય ફિલ્ડમાં અમે સૌ ફરતા હતા ત્યારે અમને જોવા નથી મળી. હું એપ્રિશિએટ કરું છું પ્રદેશભાઈ અને આદરણીય શૈલેન્દ્રભાઈ ને સૌની વાતને કે બિલકુલ સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે આ વાત આપણે કરી રહ્યા છીએ. પણ બેન, પાયાનો ફરક એ છે કે અમે અમારી જીતને પાછલા વર્ષોની બધી જીત સાથે સરખાવી રહ્યા છીએ અને આદરણીય પ્રજ્ઞેશભાઈ અમને એની પાર્ટીને પાછલા વર્ષની હાર સાથે, પહેલા હાર કેવી હતી, પછી હાર કેવી થઈ, પછી હાર કેવી થઈ, એની સાથે એમની સરખામણી કરવાની સ્થિતિ છે. આ વાત છે એ સીધા પરિણામો છે ને શું આવે છે એનો આઈનો છે. અને પ્રજાની વાત પણ, પ્રજા એ લોકશાહીમાં સર્વોચ્ચ સ્થાને બેઠેલ નિર્ણાયક પરિબળ છે અને એમણે અવારનવાર જે ચુકાદો આપ્યો છે તે જ આપણે સ્વીકારીએ છીએ. દર વખતે પરિણામો જયારે કાઉન્ટિંગ ચાલતું હોય ત્યારે આવતા જાય ને આપણે વાત કરતા હોઈએ છીએ અને છેવટે એવું જ બધું વાત આવે છે કે 4 વાગે આપણે નિર્ણય કરશું. વાત સાચી છે, એ સિવાય આપણે બીજું કઈ કરવાના પણ નથી હોતા, કારણ કે જનતાએ જે ચુકાદો આપવાનો છે એ તો ઈવીએમમાં એને આપી દીધો છે. હવે તો એ માત્ર જણાય આપણને, આપણા સુધી પહોંચે એ કાઉન્ટિંગની પ્રક્રિયા છે અને મને એવું લાગે છે કે એના તમામ અણસાર આવી ગયા છે.
9 વાગે પોસ્ટલ બેલેટની ગણતરી ચાલુ થયા પછી મુખ્ય ગણતરી જે ક્રમ બાય ક્રમ ચાલતી આવે છે, 10,000 થી વધારે બેઠકોની જ્યારે ચૂંટણી થઈ હોય ત્યારે ક્રમાનુસાર જે રીતે ગણતરી થતી આવે છે એમાં જે પ્રાથમિક શરૂ થઈ છે એના પરિણામો તો આવી ગયા છે ને એના ઉપરથી ખ્યાલ આવે છે કે કઈ બાજુ જનતાનો મૂડ છે, જનતાએ કયો ચુકાદો આપ્યો છે. અને અગાઉ પણ મેં કહ્યું એમ કે આ પ્રો ઇન્કમ્બન્સી છે એમાં એન્ટી ઇન્કમ્બન્સી નું ફેક્ટર કઈ જણાતું પણ નથી. અમે તો ઈચ્છીએ કે સાચા અને સારા મુદ્દાસર તમામ પાર્ટીઓ આવે. કોઈ પણ આડા અવળા રસ્તાઓ લેવાના બદલે, કોઈ પણ શોર્ટકટ લેવાના બદલે લોકશાહી આટલી સરસ છે, ચૂંટણી વ્યવસ્થા આટલી સરસ છે. મારે ચૂંટણી પંચની પણ જે કંઈ પણ કાર્યવાહી છે, રાજ્યનું હોય કે કેન્દ્રનું હોય, વખતો વખત જે ચૂંટણી થઈ છે એની પ્રક્રિયાઓ પણ આટલી પારદર્શક છે. તમે જુઓ 10,000 બેઠકોની ચૂંટણીમાં પણ કેટલાક બનાવો જે સ્થાનિક સ્તરે કાર્યકર્તાના વ્યક્તિગત કારણોસર બન્યા હોય એ સિવાય મોટા ભાગે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આટલા બધી બેઠકોની ચૂંટણી થઈ હોય ત્યારે પ્રજાએ જે ચુકાદો આપ્યો છે એને માથે ચડાવીને, એનો આદર કરીને, એને ચુકાદા પ્રમાણે આપણે કાર્ય કરવા માટે આપણી જાતને પુરવાર કરવી એ એકમાત્ર આગળનો રસ્તો છે. અને સૌએ પોતાની જે કઈ સ્થિતિ છે એની સમીક્ષા કરીને એમાં જે કંઈ પણ આપણે વધારે બેટર કરી શકીએ એ સાથે બેસીને કરવું એ જ રસ્તો છે. હવે બીજો કોઈ એમાં આડો અવળો વિચાર કરવાનો પણ આવતો નથી. અમારા નેતૃત્વ, અમારા કાર્યકર્તાનો પરિશ્રમ અને વિકાસની જે રાજનીતિ છે એને જનતાએ ફરી એક વખત જયારે એન્ડોર્સમેન્ટ આપ્યું છે ત્યારે અમારે એ વિકાસના માર્ગને વધુ આગળ લઈ જવો અને એક નહીં, ટ્રિપલ એન્જિનની સરકાર જોડીને એ વિકાસને ગતિ આપવી એ અમારું આગામી લક્ષ્ય હોઈ શકે. બિલકુલ. પ્રજ્ઞેશભાઈ, શું કહેશો? વિપક્ષ શું લાગે છે આપને જે પ્રકારે વિકાસની ગતિની વાત થઈ રહી છે, રાજનીતિ, વિકાસની રાજનીતિની વાત થઈ રહી છે, શું કહેવું છે? પણ એ પહેલા એક ડોક્ટર જગદીશ પટેલે ખૂબ સરસ રીતે એક વાત કરી, એનો પણ હું જવાબ આપવા માંગુ છું. ભારતીય જનતા પાર્ટી પાસેથી એથિક્સની અમે કોઈ ગણતરી રાખતા જ નથી. 771 ઉમેદવારોનું શું થયું છે એ આપ સૌ જાણીએ જ છે. હવે એનો આજે ચર્ચાનો વિષય નથી, એની પર આપણે ખૂબ સારી ડિબેટ્સ કરી ચૂક્યા છે. વાત કરવાની એક વસ્તુ ચોક્કસપણે માનવી પડે, જગદીશભાઈ, એપ્રિશિએટ કરવી પડે ભારતીય જનતા પાર્ટીની કે ગમે તેટલું કાળું ચિત્રું હોય તો એને રૂડું રૂપાળું કેવી રીતે બનાવી અને પ્રેઝન્ટ કરવું એ ભારતીય જનતા પાર્ટીની આવડત છે. મારી જગદીશભાઈને એક વિનંતી છે કે આપ આપની પાર્ટી વતીન પ્રવક્તા તરીકે અત્રે હાજર છો તો એક કમિટમેન્ટ આપીને જાઓ કે રિઝલ્ટનો જે કંઈ બી આવશે, રિઝલ્ટ જે કંઈ આવશે એ ખેલદિલીપૂર્વક સ્વીકારશો. અને ઉમેદવારોને જ્યારે બોર્ડ બનાવવાના આવે કે વિરોધ પક્ષના નેતા આવે, કોઈક જગ્યાએ એવું થાય કે કોંગ્રેસ વધારે હોય, કોઈક જગ્યાએ એવું હોય, ત્યારે તમે તોડફોડનું જે તમારી મશીનરી, ઇક્વિપમેન્ટ જે ચાલુ કરો છો એ નહીં કરો એટલું આપની પાર્ટી વતીના બોલી જાઓ તો ગુજરાતની જનતાને એવું લાગશે કે આ ભારતીય જનતા પાર્ટી ચાલ ચરિત્ર વાળી કઈક પાર્ટી છે. બાકી ભારતીય જનતા પાર્ટીનું ચાલ ચરિત્ર બધા ઓળખે છે. આપણે વિકાસની વાત કરીએ અને આ તો આપણે લોકલ બોડીમાં વાત કરીએ છીએ. ઘણા સ્ટેટ્સમાં શું થયું છે જગદીશભાઈ, આપણે લિસ્ટ કરવા બેસીશું તો કદાચ આ ડિબેટ પૂરી થઈ જશે. એટલે ભારતીય જનતા પાર્ટી જયારે આવી સુફિયાની વાત કરે, ચરિત્રની વાત કરે, ખેલદિલીની વાત કરે તો થોડું હાસ્યાસ્પદ લાગતું હોય. આપણે સવાલ પર આવીએ. વિકાસની જે રાજનીતિ છે, આપણે એક વસ્તુ સમજવા જેવું છે, અમારે પણ સમજવા જેવું છે, આપણી સાથે વિશ્લેષકો છે એ પણ ખૂબ સારી રીતે સમજે છે કે હવેનું આ જે નવું જનરેશન છે એ જનરેશન આથી 15 વર્ષ પહેલા ચૂંટણી જે રીતે લડાતી હતી અને આજે જે રીતે લડાય છે એમાં આપ જમીનનો ફરક છે. મુદ્દાઓ હવે વિકાસનો જ છે. અત્યારનું જે યંગ જનરેશન, 25-30 વર્ષનું જે યંગ જનરેશન છે એ કોઈના કહેવા પર કે આ મારી જાતનો છે કે આ મારા સમાજનો છે એવી રીતે વોટ નથી થતા. એ ટ્રેન્ડ બદલાઈ ગયો છે અને સારા માટે બદલાઈ રહ્યો છે. સારા માટે બદલાઈ, રિઝલ્ટ જે આવે હું રિઝલ્ટની અત્યારે ચિંતા કરતો જ નથી, પણ આ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. મુદ્દા આધારિત રાજનીતિ થાય એ સૌથી અગત્યનું પાસું છે. ધર્મ આધારિત રાજનીતિ ન થવી જોઈએ, જાતપાત આધારિત રાજનીતિ ન થવી જોઈએ એનો હું હિમાયતી રહ્યો છું અને ખુલ્લેઆમ બોલું. જી પ્રજ્ઞેશભાઈ, ફરીથી આપની પાસેથી આવીશ. જગદીશભાઈ પાસેથી આપણે પ્રતિક્રિયા. જી પ્રજ્ઞેશભાઈ, ફરીથી હું આપની પાસે આવી 7 સવાલ લઈને. જગદીશભાઈ કંઈક કહેવા માંગે છે. જગદીશભાઈ, શું કહેશો? તોડફોડને લઈને હંમેશા ભાજપની સામે સવાલો ઉઠતા હોય છે. શું ગેરંટી કે આ વખતે ભાજપ તોડફોડ નહીં કરે? ભાઈ, આદરણીય પ્રજ્ઞેશભાઈએ મને જે સૂચન કર્યું કે જે બાબતમાં અહીંયા સ્ટેટમેન્ટ કરવાનું કે એવું તેવું કહ્યું, મારે એટલું કહેવું છે કે મારે એમને એની સામે એ કહેવું છે કે એવા માણસોને પસંદ કરો ને પ્રજ્ઞેશભાઈ કે તમારા હોય એ તમારા જ રહે અને તમારું છોડીને તમારા એમાંથી બહાર ન નીકળે.
એવા પસંદ કરો. બાકી જો તમે એ ઇતિહાસ ખોલશો તો આપે કહ્યું કે અત્યારે ખોલવાનો ન હોય, અને હું પણ એમ કહું છું, પણ છતાંય જો ખોલવો હોય તો હું કહી શકીશ કે જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી ઇન્દિરાજી ત્યાં વડાપ્રધાન પદે બિરાજતા હતા ત્યારે કેટલી રાજ્યોની સરકારને એક સાથે ઘરે બેસાડી દે, ચૂંટાયેલી પ્રજાની પ્રતિનિધિ સરકાર હોય અને એને તમે વિપક્ષની હોય એવા કારણસર ઘરે બેસાડી દે, માત્ર રાષ્ટ્રપતિ શ્રીની એક સહી લઈને પછી 25મી જૂન 1975 ના દિવસે જે કંઈ લાગુ પાડે, આ બધી વાતો છે એ યાદ કરશું તો બહુ જ લાંબુ ચાલશે ને પ્રજા હજી યાદ રાખે છે. આ પ્રજાએ યાદ રાખ્યું છે એટલે મારે નહીં, અમે કર્યું. પ્રજ્ઞેશભાઈ, હું આવીશ આપની પાસે. 4 વાગ્યા પછી નહીં, 4 વાગ્યા પછી નહીં, ભૂતકાળમાં પણ નહીં અને ભવિષ્યમાં પણ અમે આ કર્યું નથી. પણ કોઈ કદાચ તમારો વાળો છોડીને ભાગી છૂટતા હોય તો એને પકડી રાખવાની તમે વ્યવસ્થા કરો. પ્રજ્ઞેશભાઈ, હું આવીશ આપની પાસે. અમે જ્યારે મેજોરિટીમાં હોઈએ ત્યારે એક તો અમારે એની જરૂર નથી હોતી. જી, મારે કહેવાનું એ છે કે અમે જ્યારે મેજોરિટીમાં છીએ, અમારી પાસે સત્તા હશે ત્યારે અમારે બીજી કોઈ જરૂર નથી હોતી. પણ વિકાસના માર્ગે કોઈક વ્યક્તિ પોતાનો જે કઈ ભ્રમિત માર્ગ છે છોડીને વિકાસના. જગદીશભાઈ, એક વિરામનો સમય થયો છે. જગદીશભાઈ, અટકાવવા માંગીશ, પણ વિરામ પહેલા સર્વાનંદભાઈ, જે પ્રકારે અત્યારે તોડજોડની રાજનીતિની વાત થઈ રહી છે, છેલ્લી હું આપની પ્રતિક્રિયા લઈશ. તોડજોડની રાજનીતિ ભાજપને લઈને થઈ રહી છે, આપનું શું માનવું છે? આ તોડજોડની રાજનીતિ આ વખતે કેટલી ચાલશે? ભારતીય જનતા પાર્ટીને હમણાં 4 વાગે કદાચ ખબર પડે અને કોંગ્રેસને પણ ખબર પડે, કોંગ્રેસ જો 55 અને 45 ની રાજનીતિ પ્રમાણે જો સીટો જીતે તો એમના માટે ગુજરાતમાં પ્રવેશ સારો કહેવાય. હું એવું નથી કહેતો કે 65 70 60 40 કે એવી વાત નથી, પણ સારો દેખાવ કોંગ્રેસ અત્યારે કરી રહી છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓમાં. એ એમના માટે રાજીપો કહેવાય. હવે તોડફોડની વાત આવે, જગદીશભાઈ જેમ એમ કીધું કે અમે બહુમતીમાં આવી જઈશું, પણ કોઈક જગ્યાએ 2-5 જણાની આગાપાછી કરવાથી એમની તાલુકા પંચાયતો બની શકે છે કે નગરપાલિકાઓ બની શકે છે. તો એ નહીં કરવું જોઈએ. બંનેમાંથી એક પણ પક્ષે જે જીતાવો સિકંદર, જો જે રીતે છે એમને ચાલવા દો, એમને વહીવટ કરવા દો. પણ 2-5 ને ઉથલાવી અને તને આંબલી પીપળી બતાવીને તું મેયર અથવા તો તું તાલુકા પંચાયતનો પ્રમુખ, એ તો બંને પક્ષે ગમે ત્યાં અંદર ખાને ચાલતું રહેશે. જી શિવાનંદજી, આપણે વિરામ બાદ ફરી આ જ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. દર્શક મિત્રો, હાલ સમય થયો છે કે વિરામનો. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. વિરામ બાદ ફરી એક વખત હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આપનું નિર્માણ ન્યૂઝમાં, અને આ સાથે જ આપ ચારે એક્સપર્ટનું પણ હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. ફરી એક વખત ચર્ચાને આગળ વધારીએ. જે મુદ્દા ઉપર આપણે ચર્ચાને વિરામ આપ્યો હતો, તોડજોડની નીતિ ઉપર, એટલે સર્વાનંદભાઈ, જે પ્રકારે આપણે વાત કરીએ તોડજોડની, તો અવારનવાર એવું થતું હોય છે કે જે જનતા ભરોસો કરીને વિપક્ષ ઉપર જો ભરોસો કરે, ઉમેદવારને જો જીતાડે, કેમ કે જો નારાજગી હોય, આક્રોશ હોય, તો કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી ઉપર ભરોસો કરે. પણ એવા અઢળક દાખલાઓ છે આપણી પાસે કે તોડજોડની રાજનીતિ ફાવી જાય ને પછી અંતે તો જે બધું જ ધન છે એ છેલ્લો તો ભાજપ સુધી જ પહોંચવાનું છે. જે નદી વહે છે એ અંતે તો ભાજપ નામના દરિયામાં જ ભળી જાય છે. એટલે તોડજોડની નીતિ, આ રાજનીતિની વચ્ચે સૌથી વધારે સર્વાનંદજી જો કોઈ પીસાતું હોય તો એ છે આમ જનતા, આમ જે સામાન્ય જનતા છે કે જે ભરોસો કરીને ઉમેદવારને મત આપતો હોય છે કે આ કંઈક ક્રાંતિ આવશે, કંઈક લોકશાહી જીવંત રહેશે, એ પણ છેલ્લે તો ભાજપમાં જ ભળી જાય છે. વાત સાચી છે બેન, કે જ્યારે મતદારે એને ચૂંટ્યો છે અને તોડજોડના કારણે એ માણસ ભારતીય જનતા પાર્ટી અથવા તો કોંગ્રેસમાં જોડાઈ જાય છે, ત્યારે મતદારને હંમેશા દુઃખ થાય. કારણ કે અમે તમને ચૂંટ્યા છે એ વહીવટ કરવા માટે મૂક્યા છે, નહીં કે તમારી ખીચડી પકાવવા માટે તમે ત્યાં ભળી જાવ છો. દાળ ચોખા બધું એક જ જગ્યાએ ભળી જાવ છો તમે. અને મતદારને તો એમ છે કે ભાઈ અમે ચૂંટ્યા ને એ લોકો ફૂટી ગયા. પણ જો કોઈ કાર્યકર્તા ચૂંટાયા પછી પોતાના નોર્મ્સ પ્રમાણે, ભલે મને સત્તામાં મારે મેયર નથી થવું, મારે જિલ્લા પંચાયતના પ્રમુખ નથી થવું, તાલુકા પંચાયતના પ્રમુખ નથી થવું, હું જ્યાં બેસું છું ત્યાં બેસીશ, તો કદાચ એના માટે સારા દિવસો કહેવાશે. વાત છે તોડફોડની નીતિ બંને પક્ષે ચાલવાની છે. જ્યાં 2-5 સીટોની આઘાપાછી છે ત્યાં આગળ કાર્યકર્તાએ
પક્ષે પોતાના માણસો આગા પાછળ ન થાય એવું ધ્યાન રાખી વિરોધ પક્ષમાં બેસવા મળતો વિરોધ પક્ષમાં, રૂલિંગ પાર્ટી કરવા મળતો રૂલિંગ પાર્ટીમાં, પણ મને નથી લાગતું કે બંને પક્ષો આ નીતિ અપનાવે. એ તોડફોડ કરવાના. છેવટે મતદારના ઉપર જ આવવાની વાત કે અમે ક્યાં મત આપ્યા આ લોકોને. પ્રજ્ઞેશભાઈ શું કહેશો? છેવટે મૂકે પ્રજ્ઞેશભાઈ, પણ તેમ છતાં પણ જો આ પ્રકારે છેલ્લે ભાજપના દરિયામાં જ તમામ નદીઓએ સમાવાનું હોય તો પછી જનતા કોના ઉપર વિશ્વાસ કરે? એક તરફ આપણે વાત કરીએ લોકશાહીને જીવંત રાખવાની, એક તરફ આપણે વાત કરીએ કે આ તાનાશાહી સ્થાપવામાં આવી રહી છે, અત્યારે તાનાશાહી ચાલી રહી છે, પણ એ તાનાશાહીને જવાબ આપવા માટે જ તો ઉમેદવાર કોંગ્રેસ અથવા તો વિપક્ષને મત આપે છે, અને એ જ જે ઉમેદવાર હોય છે એ જ છેલ્લે તાનાશાહીનો ભાગ બની જાય છે. ફરી પાછું હું ડોટ કનેક્ટ કરું છું. આપણે આગળના સમયમાં જે આપણે વાત કરી, શૈલેન્દ્રભાઈએ વચ્ચે ઓફ ધ રેકોર્ડ એક ઇન્ફોર્મેશન આપી કે કોઈક જગ્યાએ ટાઈ થઈ છે, એટલે ફરી પાછું જગદીશભાઈને વિનંતી કરીશ કે એ જગ્યા પર કોણ શું રિઝલ્ટ છે મને ખબર નથી, પણ કોઈક જગ્યાએ બહુ કીટોકીટ ટાઈ થઈ છે. આપણા પાર્ટીના ચાલ ચરિત્રનું બાબતનો એક સોરી એક જ મિનિટ, ટાઈ થઈ એના પછી આપની ચિઠ્ઠી નીકળી છે તાલુકા પંચાયતમાં. અચ્છા, એટલે ચલો મને આનંદ ચિઠ્ઠી ફરકાવી, પણ હવે એ કેટલા મહિના ચિઠ્ઠી ચાલે છે એ એટલે હું જગદીશભાઈને વિનંતી કરું કે એમાં એ કમિટમેન્ટ આપી દે કે ભાઈ હવે ચિઠ્ઠીથી જે નિર્ણય આવ્યો છે એ 5 વર્ષ સુધી કાયમ રાખશો, ફરી પાછા ઊંધા માથે નહીં લટકાવો એવી મારી એમને વિનંતી છે. અગેન બેક ટુ ધ પોઈન્ટ ઓન અ લાઇટર નોટ, પણ પરફોર્મન્સ ઓવરઓલ આપ જુઓ તો ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન રહ્યું છે એની સામે લોકોએ મતદાન કર્યું છે, અને ધાર્યા કરતા આટલી ખૂબ ગરમીમાં, કાળઝાળ ગરમીમાં ખૂબ સારા પ્રમાણમાં મતદાન થયું છે. ગયા વર્ષની વાત કરું તો ઘણા બધા સિટીઝમાં 41-42% આસપાસ મતદાન થયા હતા, અને જ્યારે કે એ ચૂંટણી ફેબ્રુઆરીમાં હતી, લાસ્ટ ચૂંટણીઓ ફેબ્રુઆરી 2021માં હતી, અને એપ્રિલની કાળઝાળ ગરમી પણ લોકોએ મતદાન કર્યું છે. જ્યારે મતદાન વધારે સારી રીતે થાય, લોકો વધારે ઉઠીને બહાર આવે, ત્યારે ચોક્કસપણે એમનો સ્ટ્રોંગ મત આપવા માટે બહાર આવતા હોય છે. એટલે મારું એવું માનવું છે કે કોંગ્રેસે જે પ્રોજેક્શન્સ આપ્યા છે, જે વિઝન ડોક્યુમેન્ટ્સ આપ્યા છે, ભારતીય જનતા પાર્ટીના કુશાસનને જે ઉજાગર કરવાના જે મુદ્દાઓ પ્રજા સમક્ષ અમે લઈને ગયા છે એના ફેવરમાં મતદાન થશે. ખૂબ સારી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ ખૂબ સારું પરફોર્મન્સ કોંગ્રેસનું આવશે, અને હું ચોક્કસપણે મારી પાર્ટી વતીને એક વસ્તુ તો કહી શકું કે કોંગ્રેસ વિલ સ્ટે અવે ફ્રોમ આ તોડજોડની પાર્ટી. તોડજોડની નીતિથી અમે થોડાક દૂર રહેવા માંગીએ છીએ, રહીશું જ, અને 5 વર્ષ બેસવાનું આવશે તો અમને કઈ વિપક્ષમાં બેસવાનો પહેલી વારનો અનુભવ નથી, બીજી વારનો નથી કે ત્રીજી વારનો નથી. અમે સક્ષમ છે, બેસીને પેશન્સથી અમે બેસી શકીએ છીએ, અમે બેસશું. અમારા જે મુદ્દાઓ છે ફરી જનતા સમક્ષ લઈને જઈશું, ને જનતા જે રૂઝાન આપશે એને સ્વીકારીશું. જી જગદીશભાઈ શું કહેશો? આદરણીય મિત્રને પ્રજ્ઞેશભાઈને હું ખૂબ આદરપૂર્વક જોઈ રહ્યો છું, પણ મને એવું લાગે છે કે એમની સ્થિતિ અહીંયા બેસવાની આજના દિવસે ખૂબ કપરી ને હોટ સીટ ઉપર છે, ત્યારે એમણે ખૂબ જ પ્રયત્ન કર્યો છે. મારે એ કહેવું છે કે હું એકદમ રિલેક્સ મોડમાં જ આપની સાથે વાત કરી. નહીં, બટ મારે પર આપણે 5 જણા જ આટલી કદાચ હેલ્ધી ડિસ્કશન કરી રહ્યા હોઈશું, પણ આજનો દિવસ બૂમાબૂમ કરવાનો નથી. આજે મારે આપની સામે ખોટી આર્ગ્યુમેન્ટ કરીને કોઈ વોટ નથી લેવાનો, વોટ લેવાનું કામ પતી ગયું. મારે તેમ છતાં મારે આપ સાહેબનું ધ્યાન દોરવું છે કે તમે એમ કહો છો કે ભાજપના સુશાસન ને કુશાસન વગેરે શબ્દ વાપરો છો. જનતાએ જે ચુકાદો આપ્યો છે એ કુશાસન ને નહીં, એ આટલા 3 દાયકાના સુશાસન ને, અને એ બધી જ આપની વાતો સાંભળીને તમે કહ્યું કે પ્રજાની વચ્ચે જઈને તમારા કાર્યકર્તાએ આ બધી જ વાતો કરી છે, બધા જ મુદ્દા મૂક્યા છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે વાત એ છે કે બધા જ મુદ્દાઓ પ્રજાએ નકાર્યા છે, અને પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત એન્ડોર્સ કરી છે. એટલે પ્રજાની આ માન્યતા, આ 4 વાગે વાત કરશું, પણ પ્રજાની આ માન્યતાને તમે કુશાસનને પ્રજાએ સમર્થન આપ્યું છે એ રીતે તમે અપમાનિત ન કરો. હું અપમાનિત નથી કરતો, એટલી વાત છે. આપ એને ટ્વિસ્ટ ના કરો. ટ્વિસ્ટ કરવામાં મારી ખૂબ માસ્ટરી છે, પણ મારે એમાં પડવું નથી. હું પણ પડવા નથી માંગતો. હું આપને બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે સાંજે 4 વાગ્યાના રૂઝાન હશે, જે કઈ બી રૂઝાન હશે, અત્યારે જે ખેલદિલીથી હું આપની વાતને સ્વીકારું છું, એટલી જ હિંમતથી 4 વાગે આપને અભિનંદન પાઠવવાના હશે તો પાઠવીશ, અને જો બાબતે કહેવાનું હશે તો એ પણ કહી દઈશ.
એમાં મને કોઈ શેર શરમ આવશે નહીં. હું હાર્યો હોઉં તો મારે હાર સ્વીકારીને આગળ ચાલવાનું હોય. એને જે જીત્યો છે એની પર ગાળો બોલવાથી કઈ એનાથી કશું પરિવર્તન થઈ નથી જવાનું. વોટ પડી ગયા. That's the spirit. That's the spirit. I આજે હું appreciate તમારી your. જોડે ગમે તેટલા ઝઘડા કરીશ પણ વોટ સીલ થઈ ગયું છે 4 વાગે. ખબર જ છે કેટલી તાલુકા પંચાયત તમારી છે અમારી છે ક્લિયર જ છે. એટલે એમાં હવે વોટ લેવાના જ નથી. Yes, There yes. is no point in arguments. That's the spirit, and I appreciate your spirit. I appreciate your. હું આપને એશ્યોર કરું કે 4 વાગે આપનો ફોન નંબર હું ધર્મીજી જોડથી લઈ લઉં છું. હું આપને ફોન કરીને જો અભિનંદન પાઠવવાના છે તો હું ચોક્કસપણે હસતા મોઢે અભિનંદન લેજો પણ નિર્ણયને ખરા. આવકારીશ. પ્રજ્ઞેશભાઈ, અભિનંદન પાઠવીશ આપને. ખરા. આપનું રિઝલ્ટ આપની ફેવરમાં આવશે તો. નહીં આવે તો પછી આગળની વાત આગળ કરશું. અભિનંદન જી, લેજો જગદીશભાઈ. પણ ખરા. પણ અત્યારે મને બે વાત કહેવા દો. જી, I જી. appreciate your spirit અને આપ જે કહો છો એ બાબતને હું બિલકુલ સારી રીતે એપ્રિશિએટ કરી રહ્યો છું. આપે કહ્યું કે વિપક્ષમાં બેસવાનો નવો અનુભવ નથી. મને ખબર છે વિપક્ષમાં બેસવાનો અનુભવ આપને ઘણા વખતનો છે અને હું ઈચ્છું કે આપ મજબૂત વિપક્ષ તરીકે આગામી સમયમાં પણ સરસ કાર્ય કરી શકો. હાલાકી હું સુરતથી છું ને સુરત મહાનગરપાલિકામાં ગઈ વખતે એવું બન્યું છે, આગળ એકવાર એવું બન્યું કે આપની બિલકુલ હાજરી ઉપસ્થિતિ ન હતી, એક પણ વ્યક્તિ ન હતા. તે વખતે કદાચ થોડો બ્રેક પડ્યો હશે. બટ એનીવે મારું કહેવાનો મતલબ એ છે કે આપના પાર્ટીના હોય કે મારી પાર્ટીના હોય કાર્યકર્તાઓએ આ ખૂબ 42-43 ડિગ્રીમાં પરસેવો પાડીને ખૂબ કામ કર્યું છે. તમામ મુદ્દાઓ છે જનતા સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. જનતા પણ હવે આપણે જે પહેલા એની પાસે જાણવાના માધ્યમો હતા એના કરતા ખૂબ બધા માધ્યમોના આધારે ખૂબ બધી બાબતો જાણી રહી છે. આપણે મૂકીએ એને ચકાસી પણ રહી છે. એ સીધું આપણે કહીએ એટલે તરત ઉતારી દે ગળે એવી વાત નથી. એ પોતે પણ ચેક કરી રહી છે અને એની પાસે એના ખૂબ બધા સાધનો ખૂબ બધા સ્ત્રોતો હોય છે અને એ બધાના અંતે જ્યારે આ નીકળીને પરિણામ આવી રહ્યું છે એ પરિણામ હું તમારી સાથે સહમત થાઉં છું. મને કઈ વાંધો નથી આપણી સાથે સહમત થવામાં કે જે છે એ સ્વીકારવું રહ્યું અને પરિણામ પર આપણે ચર્ચા કરી રહ્યા છે કે આ પરિણામ જે આવ્યું તે શું છે. 4 વાગે આપ વાત કરો છો, કાલે વાત કરો છો, કશો જ વાંધો નથી સાહેબ. આપણે રૂબરૂ મળીને ટેલિફોન દ્વારા ગમે તે રીતે વાત કરી શકશું. આપ નહીં તો આપના પ્રતિનિધિ સાથે પણ મને એમાં વાત કરવામાં શું વાંધો હોય. જે પરિણામ જનતાનો ચુકાદો છે સૌએ માથે ચડાવવાનો અને એ પ્રમાણે આગળ વધવાનું. એ જ જી, વિષય હોય પ્રજ્ઞેશભાઈ છે. શું કહેશો? મારી આપને વિનંતી છે કે આજે રિઝલ્ટ આવી જાય એટલે 1 અઠવાડિયા પછી એક સ્પેશિયલ ડિબેટ ગોઠવજો. ખાસ કરીને જગદીશભાઈને બોલાવજો, વિશ્લેષકશ્રીઓને પણ બોલાવજો જી. અને આપણે ચર્ચા કરીશું ભારતીય જનતા પાર્ટીએ કેટલી જગ્યાએ શું તોડફોડ કરી એની પર આપણે એક સ્પેશિયલ સેશન ગોઠવશું. જી. અને જ્યારે એટલે આવને લાઇટર મોડું કહી રહ્યો છું, આપણે સ્પેશિયલ એક સેશન કરશું. બટ પ્લીઝ કન્ટિન્યુ જગદીશભાઈ. જી, આપ continue કરો, આપની વાત જગદીશભાઈ, પૂરી કરો. હંમેશા આ પ્રકારના સવાલ ઉઠતા હોય છે. જગદીશભાઈ, ભાજપને શા માટે ટાર્ગેટ કરવામાં આવતી હોય છે? તાનાશાહીની સરકાર છે, અવારનવાર સાંભળવામાં આવતું હોય છે અને હવે તો આ વાત અમારા સુધી પહોંચી ગઈ છે. અમને એવું પણ આવીને સાંભળવા મળતું હોય છે કે મીડિયા પણ જે છે એ ભાજપ પાસે જ છે, તંત્ર છે ભાજપનું છે, તોડજોડ છે ભાજપ કરે છે. એટલે ભાજપની સામે સવાલ ઉઠે છે તો જગદીશભાઈ કંઈક તો કારણ હશે ને કે શા માટે હંમેશા ભાજપને તાનાશાહ કહેવામાં આવે છે, ગુંડાગર્દીની સરકાર છે કહેવામાં આવે છે અને આજે જ્યારે આ પ્રકારનું પરિણામ આપ્યું છે, આપ જે સુરતની વાત કરો છો, 5 વર્ષ પછી કોંગ્રેસની એન્ટ્રી થઈ ગઈ છે, ફરી વખત સુરતમાં કોંગ્રેસે એન્ટ્રી કરી છે, એ પણ સમાચાર સામે આવ્યા છે. ક્યાંક જે રોષ છે એ પણ જોવા મળ્યો છે. શું કહેશો? મને એવું લાગે છે કે આટલા બધા જ્યારે પરિણામો આવી રહ્યા હોય એમાં 20-25 બેઠકોની વચ્ચે કોઈ એક બેઠક ઉપર લીડ કરી રહ્યા હોય એટલે એન્ટ્રી થઈ ગઈ હોય એને આપણે ગણતા હોઈએ તો હું એવું માનું છું કે આશ્વાસન લેવા પૂરતી એ વાત બરાબર છે. બીજું, ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપો કરવા માટે એક બહુ મોટું કારણ એ છે કે શાસનમાં જે છે એની સામે જ આક્ષેપો કરે તો વિપક્ષને કોઈક જગ્યાએ એ જ મેળવવાની તક ઊભી થાય. પણ મને એવું લાગે છે કે એ આક્ષેપો છે જ્યાં સુધી જનતા સ્વીકારે નહીં, જનતા એને સમર્થન ન આપે, એ આક્ષેપો સાથે સહમત ન થાય ત્યાં સુધી આ વાત છે એ કેવળ બીજ સાથે માથા પછાડવાથી વધારે કઈ નથી એવું મને લાગે છે. આટલા વખતનો જે વિકાસ છે એ વિકાસની વાત લઈને અમે જઈએ છીએ. અમારા માટે કોઈની સામે આક્ષેપો કરવાનું કોઈ પણ અમે રસ્તો લેતા નથી. અમે માત્ર આટલા વખતમાં શાસનમાં રહ્યા પછી જે કામ કર્યા છે એ સ્થાનિક સ્તરે હોય, એ રાજ્ય સ્તરે હોય, રાષ્ટ્રીય સ્તરે હોય કે પછી કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે જે કંઈ પણ નીતિને અમલ થયો હોય,
આ બધી જી. વાત લઈને અમે લોકો સમક્ષ જઈએ છે અને મને એવું લાગે છે કે લોકો એને જાણે છે, જુએ છે, ચકાસે છે, પછી એને સમર્થન આપે છે. તમામ સ્તરે આ થાય છે. કેન્દ્રમાં પણ 3 વખત જ્યારે જનતાનું સમર્થન મળ્યું હોય, આટલા વખતથી 1995 થી કન્ટિન્યુઅસ જ્યારે રાજ્યમાં એનું સમર્થન મળ્યું હોય, સ્થાનિક સ્તરે આ બનતું હોય, તો મને એવું લાગે છે કે એ અકસ્માત નહીં, એ જનતાના સમર્થનનું સાતત્ય છે. અને એ સાતત્ય સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, ત્યારે અમારે આક્ષેપો કરવાની કે બીજા કોઈ રસ્તા લેવાની પણ જરૂર નથી. પ્રજાનો સાથ છે, સમર્થન છે, કાર્યકર્તાનો પરિશ્રમ છે, નેતાઓ સાચી નીતિથી રસ્તો બતાવે છે, પછી અમારે બીજી કોઈ જગ્યાએ આડા અવળા રસ્તા કે આક્ષેપ કરવાની અમારે જરૂર નથી. એ જરૂર વિપક્ષને હોય છે, પણ પ્રજા એના આક્ષેપો સ્વીકારતી નથી. એટલા માટે એમને આ સફળતા મળી જગદીશભાઈ, નથી. આશા રાખીએ કે આ વખતે જે 5 વર્ષની આપણે જ્યારે વાત કરશું પરિણામ પછી, એ 5 વર્ષમાં ક્યારેય પણ આડાઅવળા રસ્તા ઉપર ભાજપ દ્વારા જો ચર્ચા કરવામાં ના આવે તેવી આપણે આશા રાખીએ. શૈલેન્દ્રભાઈ, શું કહેશો? આ જે પ્રકારની વાત થઈ રહી છે તેમાં જો આપણે વાત કરીએ અત્યારની આ પરિણામની, એટલે ચોક્કસ ભાજપ માટે આ એક સન્માનની જીત છે, આત્મસન્માનની આ વાત છે આજનું જે પરિણામ છે. અને કોંગ્રેસ માટે સન્માન સાથે જીત થવું અથવા તો સન્માન સાથે હાર થવી એની વાત છે. આ બધાની વચ્ચે શૈલેન્દ્રભાઈ, શું લાગે છે કે આજનું જે પરિણામ સામે આવશે, ભાજપ સામે હંમેશા સવાલો ઉઠતા હોય છે, તોડજોડના સવાલો ઉઠતા હોય છે, પણ અત્યારનું જે પરિણામ છે, ભલે જગદીશભાઈ એવું કહેતા કે આશ્વાસનનું ઇનામ છે કોંગ્રેસને, પણ શૈલેન્દ્રભાઈ એ માનવું પડે કે 30 વર્ષના ભાજપના ગઢમાં જો કોંગ્રેસનું આ પ્રદર્શન હોય તો કોંગ્રેસનું પ્રદર્શન સારું છે, એ કોંગ્રેસે પણ માનવું પડે, ભાજપે પણ માનવું પડે, મારે પણ માનવું પડે, સૌ કોઈએ માનવું પડે. સૌથી મેન તો છે ને, આ જે ઇલેક્શનમાં વોટિંગ પર્સન્ટેજમાં ફરક પડ્યો છે. જે કોંગ્રેસના માટે વોટિંગ પર્સન્ટેજ વધ્યા છે આ વખતે, એટલે ભાજપ માટે બી આ વિચારવું પડે ને કોંગ્રેસ માટે આ સારા ચિહ્નો છે. રિઝલ્ટ નો ડાઉટ અલ્ટિમેટલી રિઝલ્ટ જ માઇન્ડને મૂકે છે, બરાબર છે. એટલે હમણાં મારી પાસે છે 4 મહાનગરપાલિકામાં બીજેપીએ સત્તા બેસાડી, બરાબર. એટલે રિઝલ્ટ એમના ફેવરમાં આવ્યું છે, પણ કોંગ્રેસે પણ હતાશા થવા જેવું નથી, કેમ કે આ વખતના રિઝલ્ટ એ લોકો માટે વોટ પર્સન્ટેજમાં એ લોકોનો સારો પ્રદર્શન જોયું છે. એ લોકો સામુ કામો બી સારા કર્યા છે. અને જેમ પ્રજ્ઞેશભાઈ હમણાં વાતો કરી કે સ્પોર્ટ્સમેનશીપ થી કે આપણે 4 વાગે ચર્ચા કરીશું, હું તો એમ કહીશ કે જે પણ પાર્ટીઓ ને એના જે પણ વ્યૂહરચનાકારો હોય ને, એ લોકો બુદ્ધિજીવી માણસો હોવા જોઈએ. જે રીતના પ્રજ્ઞેશભાઈ વાત કરે ને એવા લોકો બેસે, જે રીતના ડોક્ટર સાહેબ જગદીશ પટેલ સાહેબે વાત કરી એવા લોકો બેસે ને, તો આ લોકોને જનતા માટે સારું છે, ચૂંટણી માટે સારું છે, લોકશાહી માટે સારું છે કે સારા લોકો બેસે, સારી રીતના એ લોકો મંથન કરે ને સારી રીતના પરિણામો આવે. એ કોઈના બી પક્ષમાં આવે, એ બીજેપી હોય કે કોંગ્રેસ હોય. આ તો રમત છે પોલિટિક્સની, એમાં કોઈને કોઈ જીતવાનું છે, કોઈ હારવાનું છે, બરોબર. અને આ સારામાં સારું કહે. પણ આ વખતે હમણાંના જે હિસાબે રુઝાન આવ્યો છે તેમાં સૌથી મોટું ફેક્ટર એ છે કે આપને લોકોએ ખદેડી મૂકી છે. આપ આપણને કશે દેખાઈ નથી રહી. જે હિસાબનું પરિણામ એમનું પાછલા વખત હતું, આ વખતે નથી દેખાઈ રહ્યું. એનું મતલબ એ થયું કે ભાઈ આપની જે 5 વર્ષની કામગીરી હતી કે લોકો પર વિશ્વાસ જીતી નહીં શકીને એ લોકો અવિશ્વાસના દાયરામાં આવ્યા, એટલે વોટિંગ પર્સન્ટેજ કોંગ્રેસના વધ્યા છે. આપ તો એકદમ જ પાછળ ગયું છે અને બીજેપી માટે મને ચેતવા જેવું છે. ત્રીજું સૌથી મેઇન ફેક્ટર, જગદીશભાઈનું બગસરા એમાં ગાબડું પડ્યું છે. બગસરા કે જે જેવી કાકડિયાનો ગઢ છે, ભાજપનો ગઢ છે, એમાં ગાબડું પડ્યું છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. શું કહેશો જગદીશભાઈ, બગસરામાં શા માટે આમ આદમી પાર્ટી આવી ગઈ? બગસરામાં તો ઓલરેડી ભાજપનો દબદબો હતો, ઓલરેડી જે જન સમર્થન હતું એ ભાજપનું હતું, તો પરિણામ અલગ કેમ આવ્યું? મોઢવાડા ગામમાં પણ અર્જુન મોઢવાડાના ગામમાં પણ ગામડું પડ્યું છે. જી જગદીશભાઈ, શું કહેશો? મને એવું લાગે છે કે જે જગ્યાએ આવું થયું છે કે થયું હશે, મને મારા સુધી એટલા માટે સમાચાર નથી કે હું છેક દક્ષિણ ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં બેઠો છું, એટલે મારાથી વિશેષ કઈ એક્સપર્ટ તરીકે કોઈ કોમેન્ટ નહીં થાય. પણ મને એવું લાગે છે કે આગળ જે વાત થઈ છે, આદરણીય શૈલેન્દ્રભાઈ સાહેબે જે વાત કરી છે તે મુજબ અગાઉના સમયમાં એવું હતું કે આમ આદમી પાર્ટીએ કેટલીક જગ્યાએ જે કંઈ પણ પ્રચાર વગેરે ચલાવ્યું હતું, એના કારણે એને આંશિક જે કંઈક છૂટમૂટ સફળતાઓ મળી હતી, એના પ્રત્યેનો પ્રજાનો મોહ ભંગ થયો હોવાના કારણે એમાંના કેટલાક મત છે, એ કેટલાક મત કદાચ કોંગ્રેસમાં જઈને એમનો વોટ શેર છે એમાં કદાચ થોડી ઘણી અસર ઊભી થઈ હોય, એક વાત છે. અને બીજું વિસાવદર જે છે, વિસાવદરમાં ગઈ વખતે ધારાસભ્ય તરીકે એમના આપના નેતાને જે રીતે ચૂંટ્યા હતા અને એમાંથી એના કારણે ત્યાંથી કદાચ બગસરા અને વિસાવદર છે એ બધું નજીકના આવતા ક્ષેત્રો છે, એના કારણે કંઈક ત્યાં એમણે
જે કંઈ પણ પ્રચારાત્મક રીતે કર્યું હોય તે હોઈ શકે એવું હું માનું છું. બાકી મને ત્યાંના વિશેની બહુ વાત એટલા માટે કહેવાનો અધિકાર નથી કે એનાથી હું પરિચિત નથી. હું છેક દક્ષિણ ગુજરાતની વાત કરી રહ્યો છું, એના પર કોમેન્ટ કરવાનો મને અધિકાર નથી. ત્યાંના કોઈ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના જ્યારે પણ વક્તાને તમે જ્યારે નિમંત્રિત કરશો ત્યારે એ કહેશે, અથવા આપના સંવાદદાતા ત્યાંના હશે એ કહી શકશે. પણ મને એવું લાગે છે કે આ છૂટમૂટ ઘટનાઓ છે એનાથી ઓવરઓલ સિનારીઓ આખા રાજ્યનો થયો હોય, એ પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે પછી નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય, એનો ઓવરઓલ સિનારીઓ જોતા આવી એકાદ બે ઘટનાઓ છે એ મને એવું લાગે છે કે એ આખા રાજ્યની જે આપણે નીતિ તરફ જતા હોઈએ એના માટે એ દિશાદર્શક ના હોઈ શકે. ઓવરઓલ જે પોત બન્યું છે એ પોત આ છે અને ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. શું કહેશો, એક બે ઘટના જે છે શું લાગે છે ગુજરાતમાં ફરક પડશે? જે પ્રકારે સતત અપડેટ્સ આવી રહી છે, જે પ્રદર્શન જોવા મળી રહ્યું છે વિપક્ષનું, આ એક બે ઘટના આપણને લાગી રહી છે તમને, કે પછી શું લાગે છે આખા ગુજરાતનું જે પરિણામ છે એ બદલાશે? બે ઘટનાઓ એ ચિનગારી છે. એ હજુ તો 4 વાગે કે 5 વાગે છેલ્લે સુધીનું મતગણતરી જ્યાં પૂરી થાય એ 2:22 પણ થઈ શકે છે અને 1:11 પણ થઈ શકે છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતોના હજુ ઓવરઓલ બધી જગ્યાએ નો ડાઉટ ભારતીય જનતા પાર્ટી આગળ દેખાય છે, પણ એક વસ્તુ સ્વીકારે છે કે કોંગ્રેસે મજબૂતાઈથી પગ પેસારું કર્યું છે. એટલે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ સારી જવાબદારી નિભાવે એવી આપણે બધા એમને શુભેચ્છાઓ આપીએ, અથવા ક્યાંક બેઠા હોય તો એ સરકાર ચલાવી શકે. કોંગ્રેસ કે ભાજપ પોતાના 1-2 માટે તોડફોડ ન કરે એવી પણ આપણે એમને શીખ આપીએ છીએ. બીજું કે પગપેસારો એ આપનો હોય કે કોંગ્રેસનો હોય, કોંગ્રેસ તો આજે 125-150 વર્ષ જૂની કોંગ્રેસનો પોતાનું વડ સમજતા હતા, એટલે એમને બી ખબર પડી છે કે પોતાની નીતિ અને સિદ્ધાંતો સાથે જો ચેડા કરવા જશે તો બીજા 30 વર્ષ હજુ એમને પાછળ પડવાનો વારો આવે. જગદીશભાઈ, આજનું આજે પરિણામ આખું સામે આવ્યું છે, જગદીશભાઈ શું લાગે છે કોંગ્રેસનું સારું પ્રદર્શન નિષ્ણાંતો તો કહી રહ્યા છે, જો આપણે કમ્પેરિઝન કરીએ તો પહેલા કરતા, આપ સ્વીકારો છો જગદીશભાઈ કે કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે? સ્વીકારી શકું. એમણે કોઈ જિલ્લા પંચાયતમાં શાસન મેળવ્યું છે, એમણે કોઈ મહાનગરપાલિકામાં શાસન મેળવ્યું છે, એણે કોઈ અમુક પર્સન્ટેજથી વધારે વોટ મેળવ્યા છે. મારે કઈ રીતે આપની વાતમાં સહમતિ આપી મને સમજાતું નથી. હું ખૂબ કન્ફ્યુઝ છું. મને એમ લાગે છે કે તમામ સ્તરે ભારતીય જનતા પાર્ટી વધારે વોટ શેર મેળવી રહી છે, તમામ સ્તરે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી રહ્યા છે. પછી આને સારું પ્રદર્શન મારે કેવી રીતે કહેવું મને સમજ નથી પડતી, એટલે સહમત તો આપની સાથે નહીં થઈ શકું. પણ મને એવું ખબર છે કે આટલા વખતના વિકાસના શાસન પછી પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આ લોકોએ સમર્થન જ્યારે આપ્યું છે ત્યારે મને એવું લાગે છે કે એમણે વિકાસના માર્ગે હજી પણ વધારે મજબૂતીથી પાછળના વર્ષોમાં જે કંઈ પણ વિકાસ કર્યો હોય એના કરતા પણ વધારે સુઆયોજિત રીતે વધારે મજબૂતી સાથે આગળ વધવા માટે અમને એન્ડોર્સમેન્ટ મળ્યું છે, પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યું છે, અને એના માટે અમે એ માર્ગે આગળ વધવા માટે પ્રતિબદ્ધ છીએ. આટલી વાત હું કહી શકું. બાકી એમને તો જો સંતોષ લેવો હોય ને સારું ગણવું હોય તો હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે એમને આને જો સારું ગણવાના હોય તો આ એ સારું ગણે, મને વાંધો નથી. પણ અમારા માટે આટલી વાત છે કે અમારે જે કઈ માર્ગે આગળ જવું છે એમાં વધુ મજબૂતી સાથે અમે આગળ વધીએ એના માટે પ્રજાએ સમર્થન આપ્યું છે, અને અમે વિકાસના એ માર્ગે, ચાહે એ નાનકડું ગામડું હોય કે નાનકડું ટાઉન હોય કે મોટું શહેર હોય, તમામ લોકોને, તમામ વર્ગ, તમામ સમાજને સાથે રાખીને ભારતીય જનતા પાર્ટી વિકાસના માર્ગે આગળ દોરી જશે, એના માટે અમે કમિટેડ છીએ. સારું પ્રદર્શન એટલા માટે હું કહી રહી છું કેમ કે જે પ્રકારે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં એક જ નામ ચાલે છે, એક જ પાર્ટી ચાલે, એ છે ભારતીય જનતા પાર્ટી. 30 વર્ષનું આ મજબૂત શાસન, વિકાસની આપ જે રાજનીતિની વાત કરો છો કે ભાજપનું માઇક્રો મેનેજમેન્ટની આપ વાત કરી રહ્યા છો કે એક જ જિલ્લામાં પ્રદેશમાંથી તમામ નેતાઓ ઉતર્યા હોય ઉમેદવારોને જીતાવવા માટે, આપણે એની વાત કરીએ. આટલા મોટા હાથીની સામે જે પ્રકારે આપણે કોંગ્રેસની જો વાત કરીએ અને જે પ્રદર્શન કોંગ્રેસનું સામે આવ્યું છે જગદીશભાઈ, એટલે હું કહી રહી છું કે કોંગ્રેસનું પ્રદર્શન ક્યાંક સારું આજે જોવા મળી રહ્યું છે. એટલે હું કહી રહી છું કે શું આપ સ્વીકારો છો? તેમ છતાં આપ મને ખરેખર મારો ઓપિનિયન જાણવા માંગતા હો તો 4 વાગે કે 5 વાગે જ્યારે સંપૂર્ણ કાઉન્ટિંગ પૂરું થશે ત્યારે હું એ બાબતને કમ્પેર કરીશ કે પાછલી હાર હતી કોંગ્રેસની, એ હાર સારી હતી કે અત્યારની હાર સારી છે, એ કમ્પેરિઝન કરવી કે પાછલા વર્ષોની હાર એની કેવી હતી, એ કમ્પેર જ્યારે કાઉન્ટિંગ પૂરું થાય ને આંકડાઓ આવે ત્યારે કમ્પેર કરી શકાશે કે કઈ હાર વધારે ખરાબ હતી ને કઈ હાર ઓછી ખરાબ હતી. આ જોવાનું હોય છે, એમાં જીતનો તો પ્રશ્ન જ નથી આવતો.
જી શૈલેન્દ્રભાઈ, શું કહેશો? આપને લાગે છે કોંગ્રેસનું જે પ્રદર્શન અત્યાર સુધીમાં જોવા મળ્યું છે, આપના મતે એ સારું છે કોંગ્રેસે જે પ્રદર્શન કર્યું છે? ખરેખર સારું જ છે આ વખતે. અને ભારતીય જનતા પાર્ટી નો ડાઉટ એમને બી બહુ સારું જ કર્યું છે અને બહુ સારી રીતના જ એ લોકો તો એ તો વિજય થયા છે એટલે સારું કરે તો જ માણસ વિજય થાય છે. અહીંયા કોંગ્રેસનું પ્રદર્શન સારું એટલે છે કે એઝ અ નેશનલ પાર્ટી પાછલા વર્ષનું જે એ લોકોની ભૂલો હતી 5 વર્ષ પહેલાની, કદાચ એમાં એ લોકો કંઈક અંશે સફળ થયા છે એને સુધારવામાં. બરોબર. રહી વાત બીજી, આપ જે હિસાબે ડાઉનફોલ આપનું થયું છે એનું બેનિફિટ કોંગ્રેસને બહુ વધારે મળ્યું છે, એ પણ સ્પષ્ટ જ છે. પણ હવેજમાં ભારતીય જનતા પાર્ટીએ નો ડાઉટ સરકાર હમણાં જે હિસાબે, હવે મારી પાસે એક રુઝાન છે જિલ્લા પંચાયતનું 294 નું રુઝાન છે, એમાં 168 પર બીજેપી આગળ છે, 73 પર કોંગ્રેસ છે અને અધર્સ આર ઇન 53. એટલે તમે વિચાર કરો ને તો 125 પર તો કોંગ્રેસ બી છે અને 163 પર ભાજપ છે, ઓવરઓલ વિપક્ષ છે. એટલે નો ડાઉટ આ લોકો વિપક્ષે ફાઇટ આપી છે. રુઝાન છે, હજુ રિઝલ્ટમાં કેટલું કન્વર્ટ થાય છે તે આપણને ખબર પડશે આગળ. નો ડાઉટ વિન દેખાઈ રહી છે આપણને, એટલે આપણે સ્વીકારીએ કે ભાજપ બધી જગ્યાએ સત્તાખંડમાં ભાજપ જ બેસવાની દેખાઈ રહ્યું છે. ઘણી જગ્યાએ કોંગ્રેસ બી બેસશે અને આપ બી બેસશે, 4 વાગે ખબર પડશે. ભાજપે ઓવર કોન્ફિડન્સ છોડવું પડશે. તમારે આગળ ચાલીને વિધાનસભાના ઇલેક્શનો આવે છે અને બધો સમય સાચો નથી દેતો, આપણી સાથ નથી આપતો સમય. એટલે કોંગ્રેસે કંઈક સુધારો કર્યો છે તો કોંગ્રેસનું પ્રદર્શન આપણે કેવું પડે કે ભાઈ કોંગ્રેસે સુધારો કર્યો છે. આપનું ડાઉનફોલ આવ્યું છે, ડાઉનફોલ આવ્યું છે. રહી વાત બીજેપીની, નો ડાઉટ એ તો સારું પ્રદર્શન કરી રહ્યા છે, પાછલા 30 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ. આ વખતે બી એ સારું પ્રદર્શન કર્યું છે, પણ છતાં બી ઓવર કોન્ફિડન્સમાં નહીં આવવું જોઈએ એમ એક અમારું મંતવ્ય કહે છે. જી સર્વાનંદ, શું કહેશો? જનતા પાર્ટી અત્યારે એમની જે લેંગ્વેજ છે એ બિલકુલ ઓવર કોન્ફિડન્સ ની વાત છે. નો ડાઉટ રિઝલ્ટ બીજેપી તરફે જ આવી રહ્યા છે અથવા તો મોટા ભાગની જગ્યાએ સત્તારૂઢ થવા જઈ રહ્યા છે. પણ સાથે સાથે કોંગ્રેસનો સારો દેખાવ થઈ રહ્યો છે એ સ્વીકારવા માટેની માનસિકતા અત્યારે એમની નથી. એમને સ્વીકારવું રહ્યું કે મતોના રેશિયામાં કોંગ્રેસ હારજીતમાં બીજેપી અને કોંગ્રેસના કેન્ડિડેટ વચ્ચે 200-500 હજાર મતથી જીત થઈ છે કે હાર થઈ છે, એટલે એમને સ્વીકારવું પડે કે આ ઇફેક્ટિવ ફાઇટ આપી રહ્યા છે અને આવનાર વિધાનસભા અને પાર્લામેન્ટના ઇલેક્શનોની અંદર આની અસર દેખાશે. જી એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા કરવા બદલ. સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ફરી એક વખત આપ ચારે એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ આ ચર્ચામાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.